ઓય ક્યાં મરી ગયા? અહીંયા આવો. હલો આવ્યો હા બાપા પાછા બોકલે આપને આ હાથ નો કરવા દઈએ બાપા મારવો નહીં નહીં અડું, ટચ નહીં કરો. તમે કઈ ઘા કરો, તમારો ભરોસો નહીં. કઈ કામ હતું બાપા? જાઓ જાઓ બેન, આનંદને તેડાવો. તેડી આવી તેડી આવો જ. ઉપર છે બાપા ઉપડે નહીં હો, બોલાય આવી. તેડી આવી નહીં. હા કોશિશ કરો. ના જરાય નહીં. કે તો બોલાય આવી. બોલાય આવો. જાઓ, બોલે. તમારે બીજું કઈ થાય છે નહીં. અહીંયા ખબર નહીં આપણે. હા 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 આવી આપા શું કામ છે? આનંદ, તું શેતલ કાંઠે ભેંસું ચારવા જાય છે. હા આપા જાઉં છું. એમાં શું? ત્યાં દેવરો પણ આવે છે. હા આપા એ પણ આવે છે. તો તમે બેઉ વાતો કરતા હતા. હા કરતા હતા. ખબરદાર છે, વાતો કરી છે તો આપણું ઘર મોટું, આપણું ઘર મોટું આબરૂદાર કહેવાય. આપણે ખાનદાની ખોયડું, આપણું એવું ન શોભે બેટા. ના આપા હું તો જવાની. ખબરદાર છે, જો ગઈ છે તો. ભલે આપા હવે હું નહીં જાઉં બસ. ભગવે જસ આપું અરે તોય એમ સોરસ લોટ ઘરાને અરે વરી ગઠે જુનો ગિરનાર પરદાયો હે નહીં ગંગા હે ગોમતી અરે આપરે જગિયો અવતાર. હમણાં કેમ તું નેસુમાં ભેંસ ચારવા નથી આવતી? કોઈ ના પાડી છે? હા દેવરા, મારા અપાએ ભેંસું ચારવાની ના પાડી. તો આનંદ તું હવે કોઈ દિવસ નહીં આવ? ના દેવરા, હવે હું કોઈ દિવસ ભેંસું ચારવા નહીં આવું. તો ચાલ આનંદ બેસ, તારો હું ચોટલો ગૂંથું. દેવરા, આવતીકાલે મારે માં રાંદલના વ્રતનું ઉજવણું છે, તો તું ત્યાં જરૂર આવજે હો. ભલે આનંદ, તારા આપા નહીં હોય તો હું આવીશ. મારા આપા નહીં હોય તો તું આવીશ ને? જરૂર આવીશ. જોજે હો દેવરા, ભૂલતો નહીં. ન ભૂલું. સારું ચાલ. ગમતું નથી અને વળી
દેજો ને વે આમાં કાંઈ મજા ન આવે નો મજા આવે ભાઈ મને તો હાવ નો મજા આવી હા નો મજા આવી એટલે નો મજા આવી ઓ બેનને તકલીફ ક્યાં તને ખબર છે નો આમાં મોરલો હોય જમાવટ કરે બરાબર દેવલો હોય તો બેનને બરાબર બરાબર જમાવટ કરે હવે ફેરબંધને બોલાવો પડે બોલો બોલો અલા ફેરબંધ બોલો બોલો રામ રામ મોલી હની મોલી હની રામ ભાઈ રામ મહેરબાન તું ભાઈ મજા નહોતી તારા વગર અરે હવે તમે તો હોશિયાર માણસ છો અહીંયા ટચ કરવા પડે ટચ તમે ગાતા હતા તો સારું ગાવ ને ભાડા સારું ગયો મોટો માણસ ટચ કર ભૈયા પેલા કટ કરે તો આ ભાઈ ટચ કર તો હાલે તમે ક્યાં મોટા માણસ તમે ટચ કરવા મોટો હાલો જવા દો ઠપકારો હલો ચરણ ધોઈને ચૈણા મત લીજીએ કોઈને ચૈના મગાવી દીએ ચરણ ધોઈને ચૈણા મત લીજીએ ચરણ ધોઈને ચરણ મત લીજીએ ચરણ ધોઈને ચૈણા મત લીજીએ જોઈનો કોઈને ચૈના મગાવી દીએ નારી પકડીને ના મન કરજો રે નારી પકડીને નામ નાખી દીએ રે બોલ બોલા બોલ એ આમ નો ગવાય ભાઈ કેમ હોય તમારી આબરૂની મારી બરાબર જોઈ ને કઈ આમ કઈ ચોયણો તો ચેણો મતલબ ઈ તો આમાં હોય આ જીભ થોડી ગોળી પ્લાસ્ટિક ની રહે એટલે નક્કી નો રહીએ ચરણની બદલે ચોયણો બોલાઈ ગયો એ કાંઈ વાંધો નહીં શીખી જાય સ્કોર આવીશ ને તે બહુ શીખી જાય
ચાલ બેટા હવે તું બોલ મારો વાલો આવ્યો ની વધામણી હકારું ઠપકા ઠપકા કરવી પડે ને હાલો આપણે કઈ ઠપકારવાનું કામ છે. મારો વાલો આવ્યો ને વધામણી રે વાલો આવ્યો ને વધામણી રે. મારો વાલો આવ્યો ને વધામણી રે મારો વાલો આવ્યો ને વધામણી રે. મારો વાલો આવ્યો ને વધામણી રે મારો વાલો આવ્યો ને વધામણી રે. ઉભો રે મારો વાલો આવ્યો હા બહુ ધાવણી એને વધામણી બહુ ધાવણી વાહરી બોલ્યો મારો વાલો આવ્યો ને વધામણી એવું એમ ને? બહુ ધાવણી નહીં એવું થયું ને અરે દેવરા તું બોલ આમાં હા બધાય ઠીક હવે ચાલ ચાલ હવે તું ઉપાડ અને ઓલી વાત ચમકી ભીડ પણ મારા રુદને હેરાનો હાંસરો ઓલી આવી કાંઈ નથી બાપા હે મોજ કરી બાપા બાપ કાંઈ નથી કર્યું. એલા દેવરા તું આપા આપણે કીધું હતું ને તને ના પાડી દીને કે આવતો નહીં પણ ઈ તો મને આપા આલાને કીધું તું ખબરદાર છે હવે પછી આવ્યો છે તું કે મારે ત્યાં માં રાંદલનું વ્રત છે તો તેનું ઉજવવાનું છે તો તું જરૂર આવજે એટલા માટે આવ્યો. ખબરદાર આવ્યો છે તો ચાલ ચાલો જા ભલે હવે આપા નહીં આવો. એલા છોકરાઓ ક્યાં ગયા અહીંયા આવો એલા પેતા આપણે આ રાંદલમાના વ્રત ઉજવ્યા હલો
નથી. બોલ, બોલ, ચેક કરું. માતા બોલાવવી પડશે મને એવું લાગે તારું. મને લાગે એવું કઈ. ધોળ ગઈ છે. કાઢવી પડે. બરાબર. હા, હવે આપણે આ લોટા તેડ્યા, હા, ઈ લોટા હા. માતાજીને પોઈચા, પહોંચ્યા જ નથી, પહોંચ્યા કોને ખબર? ઈ કેને ખબર? હા. ઈ હાટું આપણે અહીંયા પાટ નાખવો પડશે, નાખો પડે, નાખો પડે. નાખવો પડે. નાખી જ દો. માતાજીને પૂછવું પડે હા, કે આ લોટાનો ઘા આવ્યો હા, હે, હા. પૂછવું પડે માતાજીને. આવ્યું એમ. હા બરાબર. પાછળથી હાલ. પાટ નાખ. હમ. બરાબર. ઓલા પાડોશી બાળકો ઈ એની વાર છે. ખમ. હેઠા. હા ઓલા બેટને પ્રશ્ન હતા તો માતા આવે છે આપણે સમાધાન થઈ જાય હા ને? સમાધાન થઈ જાય. બોલાય આવું? ખમ દાણા નાખવા તું સીન કોઈ હા, કાઢ. બોલો. બેટને પ્રશ્ન હતા ઓલા કગુડિયાને એને. બધા પૂછી લેજે. હા. આમાં અમારે એકી જો એક બેકી એકી એકી જો એકી માતા. બેટી હે બેટી. હા મારી માતા હજુર હજુર ઊભી અત્યારે. નોય. હા યાદ પાડ. હા પાટ નાખો દાણા આવ્યા બરાબર. નીચે બે હા. હાલો. મોડા બધે બોલાવ. હા બોલવું હે. તું બોલાવી લે. હા. તું દાખલા વગાડતે મારી માં આવે નકર નો આવે. ચાલો, ભાઈ. હા હા અમાર માં મળીએ. હાલ મારી હાલ. હા હા હાલ મારી હાલ. મારી તું છટકીન કામ બીજે વઈ જા. આ તારું કામ પેલું. હા આઈ હા મારામાં બે દેવી. એક અને બે દેવી આવી બાપ. એક શ્રી દેવી અને એના પછી કાળકાઈ દેવી આવી મારામાં ભાઈ. બોલાવી જાઓ. આવે તો શ્રી દેવી વાળીયા. ઈ એકલી જ આવે ગમે ત્યાં. એલા ઓલું પૂછવું હોય તો પૂછો તમારા લોટા પહોંચી ગયા કે નહીં. હા મારે શેર માટીની ખોટ છે. તારે ઊંડું ઉતરવું પડશે ઊંડું. એ ઊંડા ઉતરો કે આગા ઉતરો પણ ઉતરો. તારે શેર માટીની ખોલ. હા. તાર ઘરવાળો ધંધો શું કરે છે અરે પણ મારી તમે જોવો તો ખરા હું ભાઈ છું ભાઈ નથી. એમ આખું ખોલો આખું. આખું ન ખુલે. શ્રી દેવી કોઈ દી આખું ખુલી રહી. મારી ભાભી ક્યાં લેવા જવી? એને નહીં હારું થાય ભાઈ માતા ના પાડે છે. હા એ એમ નહીં મારે તો એ મારી ઘરે અંજવારા કરો અંજવારા. અંજવારા. અંજવારા હા અંજવારા. અંજવારા. હા. અંજવારું કેમ હોય છે? ઉપર ઊંડું ઉતરવું પડશે. હા 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 ભાઈ. કેમ અંધારું છે મારી? તમારો ડોહ તમે રાજબીર નથી ભર્યું. એમાંથી અંજવારા થાય. ભૂરા કરી નાખો ભૂરા. મારી એમ નહીં. અરે મારી ઘરે છોકરો નથી મારી. કેમ માટીની ખોટ અને કાંઈ દૂર કરવા મળીએ? એ તો તારા માટીની ખોટ હોય. હા. હા ક્યાં લેવા જવી? ખમ થોડું ઊંડો ઉતરી જાવ. ઊંડા ઉતરો કે આગા ઉતરો પણ ઉતરો. એ તું હેને હા કોઠારીના રસ્તે જજે. ખેતરમાંથી માટી લઈ આવજા. મારે શેર માટીની ખોટ છે એટલે ઘરે છોકરો નથી. એમ કે
માટી બનાવો છો બહુ ઊંડું ઉતરું પડશે ભાઈ તારામાં એ મારે. માતા હા અને એક કંચાર આપી દ્યો એને અને એક કંચાર આપી દ્યો કોકને ન હોય તો દેવા થાય મારે હા? કોકને ન હોય તો દેવા થાય પછી તમને ઘરે ઘરે બોલાવે નહીં એમાં શ્રીદેવી નહીં અને હરકાઈ માતાને બોલાવો બોલા બોલા વળી ખમા 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 હા હા પૈસામાં હા તારા લોટાનું પૂછવું હોય તો પૂછી લે નકર માતાજી લઈ જશે એનો ટાઈમ થયો માતા લોકો બોલતા કે નહીં તારા લોટા હા તમે કેવી રીતે પહોંચ્યા હતા બસમાં એકલા ટ્રેનમાં ટ્રેનમાં હા તો મારે ઊંડું ઉતરવું પડે એમાં હોય બસમાં ઓછા હોય ટ્રેનમાં જાજા માળા હોય હા મારો ગોતવો પડે અને તારો લોટો ગોતવો પડે કાકા અહીંયા અમારે લબાટા હમાતા નથી ઓય એટલા બધા લોકો હે હા હવે કઈ પૂછવું હોય તો પૂછો ભાઈ અમારે કોઈને પૂછવું હોય તો હેલી ના આવજો હડકાય હડકાય આ વાળી ખમા ખમા એના પછી કડકાય એ માતા આવડી મારી ભેર રે ફોદરો કરતી નથી એનું શું કરવું ઊંડો ઉતરું ઉતરો ઉતરો ઊંડું ઉતરું પડે ઊંડું બાપા હા બોલમાં ભાઈ એ તારા બાપા એ નીણ કોઈ જે નથી નાખી ત્યાંથી પોદરો કરે એવું હા કોઈ જે પોદરો ન કરે કાકા નીણ નાખતા જાવ તો પોદરો કરે એટલે મારી હેજી ભૂલ થઈ ગઈ થઈ ગઈ આ તો તને માફ જા તને માફ હાલો કોઈ પૂછવું થાય એને કે માતાજી હવે ખડકાઈમાં નહીં રોકાય ગાડી વાર નો રહીએ કોઈ ભાઈ ભાઈ ભૂલ વાંડામાં બધાય મારી એ લોટાનું તો કાંઈ કીધું નહીં કોઈ ચાક નહીં ગોડાઉનમાં તો જવો ઓલા ભાઈ અહીંયા લબો તો કેટલો એમાં તારો લોટો ગયો એ મારે કેમ ખાતરી કરવી મારી ભાઈ લાબાટા જેટલા હે હા બોલ હા પૂછો ભાઈ પૂછો દુખિયા છે શું તકલીફ છે બોલો વાંઢા આ બધે પડ્યું મારી એમાં માતાજી નો હાલે બાપ ઓય એમાં માતાજી નો હાલે મારા વાલા હાલે માગવા જેવું માગો ને બાપા હાલે હાલે બીજું કાંઈ ઉતરાવો મારી માતાજી ગરમી શેડી છે નહીં હાલે તમારું નો હાલે તો પછી અડધી રાતે શું કામ અમને બેઠકા એ તમે બધા લાઈનમાં ચડી જાવ ખટારાની લાઈનમાં એટલે તમે આવી ક્યાં ચડી જાવ અઢી વાગે અમને શું કામ બેઠકા બકડવા પડે તમારે તમારું બધી વસ્તુ પહોંચાડવી પડે બાપા હાલો હાલો કોઈને કઈ પૂછાવું હવે હવે નકર જો માતાજી જાય છે અને જલ્દી ખોડી ખાલી કરો હાલો કરવું પડે જલ્દી આ કડકાઈમાં છે સમજી ગયા આ કડકાઈમાં હાલો મારી હાલો તો હવે હાલો વહી ગઈ માતાજી હાલો
ત્યાંથી તમારા પ્રેમના આવી વારે બીજે હૃદય ગવાય ત્યાં દેખી લો ભાવ બનીને આપના પેલા છોકરાઓ ક્યાં ગયા અહીંયા આવો એ છોકરાઓ એ મારું બકુડિયું આવ આવ માર દીકો અરે બાપા બોલ બોલ શું કામ છે તમારે અમારા આપણી ઘરે મહેમાન આવતા હતા અમે ઓળખી નહીં પણ કોઈ ગુચરું ઓલી બસમાં કહેવાતું નથી પેલા એમાં કહેવાનું હોય એમાં કઈ સિક્કો માર્યો કઈ નિશાન માર્યું હોય કે આછું બાપાને ઘરે જાવ છું હા હોય તો કે બાપાને સમજાવ એની હાથી હાથી છે હોય તો કહે ને તમે છે જ. હા ચાલ તેડી આવો મહેમાન મને તેડી આવી હરખા ઉપાડી જો બાપા જય મુરલીધર ની જય મુરલીધરની ભાઈ રામ રામ ભાઈ રામ 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 એ રામ રામ જય મુરલીધર આવો આવો મહેમાન ક્યાંથી આવો છો મારું રેવું શેત્રુજી ડુંગરી માંથી આવું છું અને તમારું ગામ હા આપણે તાલાલા ગીર હે ને ઈ નહીં હો એમની બાજુમાં શેત્રુજી ડુંગર હા અહીંયા અમારું નાનકડું એવું ગામ નેહડો છે મેં વાત સાંભળી છે કે તમારી અહીંયા એક આલણ નામની દીકરી છે હા તો હું મારા ભત્રીજા માટે હું એનું માગું લઈને આવ્યો છું કાંઈ વાંધો નહીં તમારે ખેતીવાડી કઈ છે કે પછી ખેતી તો તમે મને નથી ખબર કેટલા ખેતર છે. એનો બાપો તળિયા ઝાટક કરી ગયો કેટલા છે ઈ મને ન ખબર ઈ બધા માણસો રાખ્યા હે કરતા હોય અમારે ખાલી પૈસા આ એને મૂકવાના હોય. આંબળું એ નકડી બાયું જ રાખી છે. એ આમાં જ ગયું બધું આમાં જ. હેલો છોકરાઓ મોર બાપાને બોલાવો ઈ કયો ગોળ ઓલો ડબ્બાનો લઈ આવી બાપા ડબ્બાનો ડબ્બાનો મોર બાપા બાપા ચાંદલા કરે ઈ હા ઈ એને જ બોલાવવા પડશે બીજા ગોળ નો હાલે નો હાલે હાલો આ તો એને બોલાવી આવી કુળ ગોળ કુળ ગોળ હા આપણે કીધી રાખ્યો કુળ ગોળ તમારે હો. કાંઈ આ ગામમાં સંપત્તિ કેટલી કેટલી? આ ગામમાં નથી સંપત્તિમાં તો ઘરના મકાન છે એમ નહીં તમે તમારી વાતો કરો અમે ગોળ ગોળ ગામ ફરી ગયો ગોળાનો ભામર ક્યાંક હલવાઈ ગયો હે ઉતર્યું જાદી વિયાણી હે ગામમાં એટલે ક્યાંક આડાવડો હોય છે એટલે અમે આમ જાય ગોતવા થોડને ગોતે આવો, ગોતે હા. આવો, જાઓ. ગોતો. એમાં એને નક્કી કરી લઉં, થોડીક વાતચીત કરી આ તો લઉં. તમે વાતચીત કરો અમે ગોળને ગોતી આવી હમણાં બુડાવ હા બોલો બોલો શું તમારે સંપત્તિમાં એ ગોળ બાપા આઠ દસ મકાન છે એ ગોળ બાપા આ ઘોડાનો ક્યાં હલવાનો આ તમારા છોકરા હતા કે લાવરા ભાઈ રે એટલે તમારું કુટુંબ જ આખું હલવાયેલું હે એટલે તને રાખ. લે બોલો હવે આવ્યો આવ્યો હરિઓમ હરિઓમ કરતો આવે ભાઈ મારો ભત્રીજો કડિયા કામ કરે એકો કારીગર તમે સવારે ગમાઈ ચડવી હાંજે પડી જાય બધું સંભાળે કાંઈ ન કરે. હાલો ગોળ બાપા હાલો હરિઓમ હરિઓમ કરતા આવે ગોળ બાપા ઓય, આને એનું કીધું તું ને અહીંયા આવવાનું કીધું હા ને? અહીંયા આવો આવ્યા આવ્યા એ ગોળ બાપા હવે તમે માળા ફેરવાનું બંધ કરો તો શું અમારે પૈગે કેમ લાગુ એ ગોળ બાપા પૈગે લાગી હો આશીર્વાદ જે કલ્યાણ સુખી થાવ. સુખી તો સહી
એટલે એ હા લુખે લુખું ન આવે બાપાને થાળીમાં કઈક નાખો મારી પાસે કાંઈ નથી ઈ ક્યાં જઈને પીએ છે? એ ભામણને બગાડોમાં ભામણને. ભામા બગડેલા જ ને બાપા એ આ ભામણ છે ને ચાય નથી પીતા, ધાણા દારે નથી ખાતા, અને આવું તમે આ શું ખાખી વાળું આ શું હોય? ઈ નો ખાતા હોય ને એના હાટું જ છે એટલે જ અમે દીધી. એ આ ઊંધા રવાડે ભામણને ચડાવવામાં ઊંધા રવાડે. સમજી ગયા ને કાંઈ નથી ખાલી ઓલું જ. હે લીલું પીળું. જોયું? ઈ હું ઈ કહું એને કોડ નંબર આપ્યો ઈ લીલું પીળું. એ ગોળ બાપા, એ અમારા બાપા તમને બોલાવે હે. એ અમારા હસુર બાપા તમને બોલાવે કયું ના. બોલ બાપા પાઈ લાગુ. કાંઈક હારું મુહૂર્ત દેખાણો. આપણી દીકરી આલાનું આવેલ મહેમાનના ભત્રીજા વેરાએ ગોઠવવાનું છે, તો સારું મુહૂર્ત હોય તો કાઢો. હમણાં જ જોઈ દો. એમાં તો હોશિયાર એમાં હોશિયાર મુહૂર્ત કાઢવામાં. જો કોઈ પરણા હોય તો કેજો, આપની દક્ષિણા બહુ ઓછી છે. જો અને આ 5-7 ગામમાં હું એક જ છું હો. એટલે એક જ હા, કોઈટનો. તમે હાઈબ્રુ ક્યાંનું ઘર અને જેને ફેરા ફેરવા એનું ઘર હાઈલું હાઈબ્રુ ક્યાંય તમે એ પણ ઉડી જ જાય. નામ જાણી આલણ છે, મેષ રાશિ છે, સ્વામી મંગળ છે. આલણબેનનું મેષ રાશિમાં સ્વામી મંગળ છે. પંચમ સ્થાને ગુરુ છે. સપ્ત સ્થાને સૂર્ય ચંદ્ર અને બુધ છે. 12મા સ્થાને કેતુ છે. એટલે આ જે મુહૂર્ત છે એ અત્યારે જ શુભ મુહૂર્ત ગણાય. વાહ, સરસ. શુભ લ્યો. મુહૂર્ત છે. એ શુભ મુહૂર્ત બાપા, શુભ મુહૂર્ત એમાં ખબર પડે પડે જ ને. તો વાંધો નહીં. તમારી માને બોલાવો. અમારી માને હા, તમારી નો માને તો હાલો અમારી માને બોલાય આવી. હા, તમારી માને બરાબર બાપા જાય બોલાવા. બોલાવો. હાલો અમારી માં. બાપા બોલાવ્યા. એ થા હો આ બાપા માં ક્યાંથી કઈ દીધા જોતો ખરો એ માં એટલે માં બાકી બધા ગમે ના વાહ હો બાપા ઊંચા મોડેલ જ રાખે. નાનું મોઢું લાગે 2001 નું આપા માં માં આપા અમારી માં માં આપા માં આવ્યા કયો કાંઈ હાય રાણી, આપણે આનાનું સગપણું નક્કી કરેલ છે, તો રેવાય છે એના ભત્રીજા હારે આપણે નક્કી કરેલ છે, તો લાપસીના આંધણ મુકાવો. ક્યાં કર્યો ચાંદલો? રેવાયને પૂછો. એ માં કાક ડુંગર ડુંગર કેતા કા આ આપો શરમી નો મુવાઈ નહીં કીએ. હું કહું કાક ડુંગર માંથી આવ્યા એને અહીંયા ચાંદલો કર્યો છે ડુંગર ઉપર છે ઘોડાનો. આ ક્યાંથી મર્યો છે કઈ હારું હાલો, હું નેહમાં જાઉં અને લાપસીના આંધણ મૂકવું અને બધી ગાયોને ગીત ગાવાનું કહું. હા હારું હા માં તમે ગીત ગાવાનું કયો. ઓય છોકરા, ઓ બાપા રેવાયને પૂછ્યું, શું બધું નક્કી કરી લે. કરી લો. બોલો કેટલાક માણા આવશો તમે? હવે ઈ વાત કોઈ ખબર પડે આનો એક માળ નથી. હાવ ખબર પડી છે. અમારે કેવું ખબર જાનમાં અમે ઓછા કીધા ને તો બીજા ટીંગાઈ જાય એવું હોય અમારે એટલે અમારે વાં ગયા પછી ખબર પડે તમારો ડો માપમાં રહેજો. ડુંગર માંથી આવો નકર ડુંગર ફેંકી ના થઈ જઈશો. ઈ તો હવે આમાં કાંઈ નાખી ને અડધા આમાંથી ને આવતા રહીએ અમને શું ખબર હોય ભલે ભાઈ આવો અમારી કાંઈ નથી એમ તો અમારા બાપાને તોનો જીત ચાલે અમે. ઓ વાંધો હા ઘેર જોયું નહીં. તમે તમારે ઘરે આવજો ને વાંધો નહીં આવે. તમારે જેમ કરવું એમ કરો. જાઓ દાન લઈને આવો. ઈ નહીં પણ ઓલું મેનુમાં શું રાખશો ઈ તો કયો મેનુ મેનુ પેથા કે એને પંજાબી રાખી દે પંજાબી હો ચાઇનીઝ તો ચાઇનીઝ ઈ તો અમારા ઢોલારા શોખીન ડુંગરાવાળાને એવી કાંઈ ખબર ન પડે. એને બાપ દાદા દેખ્યું ને ખવડાવવા દો ને એકવાર મેનું મેનું કરે. મેનું એટલે અહીંયા આવીને બીજું કંઈક માગશે. નો હોય તમે ડોહ ક્યાં જ કાઢશો? આ મેળ કરી લઈએ કારીગર છે એ બાપા આપણી કડકાઈમાં બધું પાર પાડી દઈએ. ચોખવટ કર, એ તમને ખબર છે? તમે ચોખવટ કરો. જો અમારે ભેવું જાજી એટલે અમે હે ને બાજરાના રોટલા બરાબર છાશ નહીં મળે નકરું દૂધ જ.
બરાબર, મરચાનું આથણું, ડુંગળીનો દડો, એ બધું હોય છે. તમારી ઈચ્છા હોય તો કરો, ને કાલતી ન થાવ. તો ભેગું ઓલું રાખજો ને, ઓલું ઓલું કયું? ઓલું ચમચીથી આમ લાંબુ લાંબુ લબડે ઈ. ઓલું મંચુરિયન. એ તમારો બાપ મંચુરિયન મામા, અમારે ભેવનો પોદરો ને એવું બધું ફિક્સ કરવું પડે તો અમારે ભેવું જાજી. બર્ગર રાખો, બર્ગર. અહીં ડાયરેક્ટ જ થઈ જાય. હા, ખાતું જ ગયું. હા, ઉપર ખાલી પનીર નું જ આમ છટકળ કરવું પડે. હા, આપણી ભેવના 2-3 દી પહેલાના બર્ગર પડ્યા છે ને, હા, આપી દઈશું. એ કડા ખાવાય. એ તું નક્કી કરી જો લેવડ. આમાં શું બીજો કઈ વાંધો નથી, પણ અમે થોડીક મોટી મોટી કરી હોય ને હા. કે વેવાય ને સારું હોય, પછી અહીંયા આવીને તમે બાજરાના રોટલા ખવડાવો ને તો તમારી તો કાયડી થાય ભેગી અમારી થાય. તમારે છે? એમ નહીં, હોય તો થાય ને. એમ નહીં, તમને ખબર પડશે જાણ લઈને આવી કઈ. એમ નહીં. તમે મોટી મોટી જ કરી, બરાબર. તમે નીચે કેદી કરી કયો છે? અમારે લીટી હોય જ અગાઉ નહીં. તમારું કુટુંબ મોટી મોટી કરીને જ મર્યું છે. નીચું કરો કઈક, નીચું કરો. બર્ગર રાખો. એટલે હવે ધ્યાનનું બોલો ભાઈ. હા, તમે જાઓ, બરાબર. ધ્યાન લઈને આવો તમે તમારે. જાન લઈને આવો બધાય. અમે અહીંયા તૈયાર જ છે ભાઈ. જે ખાવું હોય, હા. જે પીવું હોય. હા, હજી એક ચોખવટ કરી લઉં, તો કરો ને. પછી વળી તમે અહીંયા આવીને એમ ન કહેતા ફટાકડા ના ફોડતા. ફટાકડો તો ફૂટશે જ. એલા નો ફૂટે. નો ફૂટે. તો જોઈ લ્યો, લ્યો. કોઈ શું લે? કરવા દે. તમને ખાલી સુસુડિયા કરવા દઈશું. આગળ નો ફૂટે. કરો ન ફૂટે. આ અમે બાપાના 2 માણસ જોયા તે ફટાકડો નો ફૂટે. બોલવા દે. ઈ તો અમારે જાને જોજો તમે. જાણે જાય બગડાથી મારી અહીંયા. જોઈ લ્યો. હા, તમે તમારે આવો જાઓ ચાલતા વાળો. પણ ધ્યાન રાખજો ચોયણા હોહરો ન ફૂટે. કાંઈ નો થાય. એ છોકરા, હઉ. આ અદાને રાજી કરો. અદાને રાજી હજા તો હજી રોકાવાના છે. પેલા લગ્ન નહીં કરાવે. આપણે જોવરાયું ને એટલે રાજી કરવા પડે. રોવડાયું. એક વાર તો કહી રહ્યા હવે શિવાજીમાં, હવે બિસ્ટોરમાં કરવું જ થાય. નહીં. આ પાછા બાપુ લોભણિયો કીધો. આપની કે રાજી કરો. ઈ કાને જ તો કરતો. પગારે પૂરો નથી દેતો. તમે છોકરા હોય ને એટલે અમારે મોટાને આગળ ન હોય. આમાં કોઈ કઈ દીધું તો અમે કોકને કઈક દઈ. તમે કરતા હરતા હા, કેવા કરતા. તોડાવી નહીં ખાવાનું હવે. એટલે હાલશે. દાંત કાઢે એ દે ને. આ રાજી નથી આવવાની. એટલે આમાં રાજી નહીં થાય મને એવું લાગે. હવે આપણે આરામ કરી આવી કે હમણાં યાદ આવતી છે. ચાલ જાય, બીજું શું ભાઈ. ગુડ્યું ની અહીંયા રાખજો. કેમ હજી કઈ દેખાતું નથી, કઈ લાગતું નથી. એલા ધ્યાન તો ન આવી હજી. હાલો. ઈ ચાલુ હેરા. મોર જાજે ભાઈ મારા તું તા છો કે જા
અમારો દેવો બેનના દાદા આવ્યા ને દાદી આવશે વિવાવેલા આવશે કેસર છાતી લખજો કંકોતરી એમાં લખજો મારા બેની બાના નામ વિવાવેલો આવશે કન્યા પધરાવો સાવધાન હાલો મુરત જાય છે કન્યા પધરાવો સાવધાન સુમનો ભલે આવી વાયરા મારે ભાઈને પધારો ઓરંગ સુંદરી ભાઈને તમારા લગાવી પેલું મંગળું વર્તાય છે તો પેલે મંગળે સોનાના દાન દેવાય હાલો સોનાના દાન દેવા વાળા આગળ દેવા બધાય હાલો સોનાના દાન દેવાય એને અનેક ગણું પુણ્ય મળે અને સોનાના દાન દેવાય એટલું પુણ્ય મળે તું સોનાનું દાન જો કોઈને આમાં ગૌ સેવામાં લગાવવું હોય તો સોનાનું દાન જે કાંઈ આપવું હોય આપી શકે છે આમાં. તાય રે પેલું પેલું તાય રે પેલે મંગળ સોનાના દેવાય રે પેલે મંગળ દાન દે છે કન્યા કણા માત પિતા રે દાન દે છે કન્યા કણા માત પિતા રે એમ કરી પેલું મંગળ પૂરું થાય રે એમ કરી પેલું મંગળ પૂરું થાય બીજું મંગળું વર્તાય યથા હાલો હાલો આમાં કોઈ નહીં જાગે આમનો શું મંગળિયા વહી જશે કોને કોના હા હાલો હાલો બાપલાઓ અહીંયા આવીને આપી શકે છે 5 10 15 20 25 100 200 500 જી જેને આપવું હોય આપો સોનાને બદલે એની રકમ આપો તો પણ સ્વીકારવામાં આવશે શાંતિભાઈ રણછોડભાઈ ધનાણી તરફથી 500 રૂપિયા આવે છે ભાઈ હાલો પેલા મંગળે સોનાના દાન દેવાના જો કોઈને સોનાનું દાન દેવું હોય તો બીજું મંગળું વર્તાય રે બીજા મંગળે ભૂમિના દાન દેવાય અને જે ભૂમિના દાન દેશે એને અનેક ગણું પુણ્ય મળશે આમ કરી ભૂમિના દાન અને બીજું મંગળ વર્તાય બીજું તે મંગળ વર્ત્યું ફેરા ફરવા દુવરા બીજે તો મંગળ દીકરીને ભૂમિના દાન દેવાય ભૂમિના દાન દેવાય બીજે તે મંગળ દીકરીને ભૂમિના દાન દેવાય આમ કરીને માય રામા બીજું મંગળ પૂરું થાય
ચાલુ ચાલુ. પોપટભાઈ નરસિંહભાઈ ગંગાણી તરફથી 500 રૂપિયા આવે છે. બોલો ગૌ માત કી. હાલો 151 રૂપિયા રામ ભરોસે આવે છે. 500 રૂપિયા વાલજીભાઈ રણછોડભાઈ રામપરિયા તરફથી આવે છે. બોલો ગૌ માત કી. હાલો બાપલા હાલો ફૂલની તો ફૂલની પાંખડી આપો બાપા. દિયો તો દાન લેખે છે દીકરીને અને આ બધાય પેટ માટે નથી કરતા. હાલો 100 રૂપિયા રામ ભરોસે. જેને ગાયું માટે ભેગ પહેર્યો છે ભલામાં આવડું બધું નાટક અને આખી રાત મહેનત કરે અને દીકરીને દેવા માટે ને ગાયને દેવા માટે થોડું થોડું હવું કરો તો બધાને મેળવી જાય. હાલો હાલો ફૂલને તો ફૂલની પાંખડી બાપા. ત્રીજું મંગળું વર્તાય રે ત્રીજા મંગળે ગાયોના દાન દેવાય આમ કરી ત્રીજું મંગળું વર્તાય. ત્રીજું તે મંગળ વરત્યું ફેરા ભરવધુ વરરાજ. ત્રણે ભુવનથી માનવામાં આશીષ વરસા થાય, આશીષ વરસા થાય. ત્રીજે તે મંગળ દીકરીને ગાયુના દાન દેવાય. આશીષ વરસે માંડવામાં મંગળ ચાલી ગવાય, મંગળ આ મગવાય. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે. ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે. એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે. એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય. રામ ભરોસે 200 રૂપિયા આવે છે. બોલો માતા. 200 રૂપિયા મનસુખભાઈ ગોરધનભાઈ સવાણી તરફથી આવે છે. 150 રૂપિયા રામ ભરોસે આવેલ છે. ચોથું મંગળ વર્તાય છે. ચોથા મંગળે કન્યાના દાન દેવાય આમ કરી કન્યાના દાન દેવાય. ચોથું મંગળ વર્તાવો. ચોથું તે મંગળ વરત્યું ફેરા ભરવધુ વરરાજ. ઓઢી પિયુની જૂદડી હૈયે હર હર ખરમાય, હૈયે હર ખરમાય. ચોથે તે મંગળ ભરી સભામાં કન્યાના દાન દેવાય. કાચા સુંદરને કાપને ભવભવની ગાંઠ વળાય, ભવભવની ગાંઠ વળાય, ભવભવની ગાંઠ બંધાય. ચોથું ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળિયું વરતાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. આમ કરી ચોથું મંગળ પૂરું થાય રે. આમ કરી ચોથું મંગળ પૂરું થાય. મંડપ મધ્યે ચોથું મંગળ વરદાય. હાલો 200 રૂપિયા રામ ભરોસે આવે છે. 300 રૂપિયા રામ ભરોસે આવેલ છે. 100 રૂપિયા રામ ભરોસે આવેલ છે. 150 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા રામ ભરોસે આવેલ છે. એક 500 રૂપિયા રામ ભરોસે આવેલ છે. દાન દેવાની ઈચ્છા છે તો દાન આપસરી આપશો. બાપલા જાગો કાંઈક જાગો. આ અમારી જોડી આવે છે. જોડીમાં જેને જે નાખવું હોય એ નાખજો બાપા. હવે હાથ ગણીના પેટે નાખી દેજો. હા હાથ ગણું કરવું પડે ને.
1000 રૂપિયા રામ ભરોસે આવે છે. पंछी पानी पीन से घटे ना सरिता नीर पंछी पानी पीन से घटे ना सरिता वीर धर्म के लिए दान किए घटे ना रघुवीर आप धर्म करशो तो એનું અનેક ગણું ભગવાન આપશે એટલે આપ આ ક્ષણ ચૂકશો નહીં અને દાન કરશો. મારી લખના પરવારા દેવી સુંદરી રે લખના પરવારા દેવી સુંદરી રે મારું સુંદરણી નો રાતો વરવાના ઓઢો ને કાયમ જાતી સુંદરી રે મારી લખના પરવારા દેવી સુંદરી રે મારી લખના પરવારા દેવી સુંદરી રંગ રે કુંભલ મેં તો કેસુડાનો લીધો રંગ રે કુંભલ મેં તો કેસુડાનો લીધો લીલો તે રંગ વનની વનરાયુનો લીધો ઓહો પીળો તે રંગ ઉમટી પૂનમનો લીધો તારલીએ તાકી જીણી લડી રે મારા લખના પરવારા દેવી સુંદરી રે મારા લખના પરવારા દેવી સુંદર હાથ ગાળાનો સમય થઈ ગયો છે તો પ્રથમ જાન તરફથી હાથ ગાળું કરવામાં આવે અને પછી માંડવા તરફથી હાથ ગાળું કરવામાં આવે. હાલો કોઈને હાથ ગાળું કરવું હોય તો કરી આવો. ચાલુ હોય ભાઈ. હાથ ગાળું કોઈને કરાવવું હોય તો હાથ ગાળું કરી જાઓ. હાલો વિદાય આપી દો હવે. હાલો અમારા બે તરફથી આપ ગયો 100 રૂપિયા ધન્ય ઉસ્તાદ ધન્ય. શહેરમાં જતા હોય કે અવાજ આવે ને હાથગેડાનો સમય તમે ઓળખતા હોય ને હાથગેડો કરાવી દો શાસ્ત્ર એમ કે તમને અનેક ગણું પુણ્ય મળી જાય જઈને હાથગેડો કરાવી દો તો હાલો આપણે દેશને ઘડીક ઊભા રહ્યો તો માગું દાદા પાસે શીખ હવે કેવી શીખ રે લાડી હવે કેવા હોલ રે પરણ્યા એટલે યારા લાડી હાલો આપણે દેશને ઊભા રહ્યો તો માગું મારા દાદી પાસે શીખ રે હવે કેવી શીખ રે બેડી હવે હાલો હવે જાનને વિદાય આપવાનો સમય.
કેવું આલણનું રૂપ છે. દાડમના કડી જેવા એના દાંત છે. ગુલાબના કડી જેવું એનું રૂપ છે. આવું આલણ તારો ચોટલો ગુંજી દો. અરે ઢોલારાજ, ચોટલો તો ક્યારનો ગુથાઈ ગયો. કોની સાથે? એ બધો ટોલો તારા હાથ ગુથિયા અને વળી ગોરા માણસનો આ તો ગુણની વાય જોનેગા અરે એનો દોરો થોડે વરો દેવરો છોડી દે દેવડાનું નામ. ચાલ બે બાજી ચોપાટ રમીએ. રાજ, ચોપાટ તો ક્યાંથી રમાઈ ગઈ. કોની સાથે? એમ સાવ સોનાના ચોકઠા અરે વળી રમ્યા પાતળિયા પાસ આ જમણું અંગને જમણો હાથ એ સુદાણા ચીરે મારો દેવરો. છોડી દે દેવડાનું નામ. ચાલ ઢોલિયા દે. એમ ઢોલા ઢોલીએ ઢાળજે અને ઢોલીએ મન ધરે જ નહીં. પણ આ તો સાવની ધન્યવાદ એ તો દુઃખ જ મારે દેવરો. છોડી દે દેવડાનું નામ. હું માં ભવાનીના સોગંદ ખાઈને કહું છું કે તારું શીતળ યોગ નહીં કરું. હે માં રાંધન, તું મારી લાજ રાખજે. તન મન અને ધનથી જો મેં તારી ભક્તિ કરી હોય તો આ મારા શિયાળની તું રક્ષા કરજે. આહાહા. હું સૂતો છું કે જાગું છું. માં રાંધલે મને સાક્ષાત દર્શન દીધા. આલણ, મારે તારી પાસે એક વચન માંગવું છે. ઢોલારાજ, ખુશીથી માગો. આ મારા સિવાય સિવાય બીજું બધું તમે માગી શકો છો. આલણ, મન વચન ને કર્મથી તું મારી બહેન છો અને આ ઢોલરાજ તારો ભાઈ. ભાઈ ભાઈ ચાલ આલણ, તારા ગરીબ દેવડાનો નેસ બતાવ. જો ભાઈ, સામે દેખાય તે મારા દેવરાનો નેસ છે. ચાલ ભાઈ. અરે સેતાલ સેતાલ કાઠે કન વળલો ઓન સુસોની ધોન છો પણ નજરું અરે નજરું હે જહાન કા હરે મારિયાલો દેખા. ભાઈ 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 તું ખાઈ લે. હવે તું બેન, હવે તું ક્યારે ખાઈશ કે જ્યારે તારી ભાભી હાલણ આવશે ને
ત્યારે જ હું ખાઈશ. પણ ભાઈ એ તો નહીં આવે. પણ ભાઈ એને પણ બેન, તેણે તો મને વચન આપેલું છે. પણ ભાઈ એ તો પરણીને ક્યારની સાસરે જતી રહી છે. બેન, તમે દુખી ન થાવ, તમે ખાઈ લો. ના મેં નહીં ખાય. જો ધનરાજ, સામે દેખાય તે મારા દેવરાનો નેસ છે, માટે ચાલ ભાઈ. મીરા, તું મને ઓળખે છે? હું કોઈને ઓળખતો નથી. હું જ્યારથી મારી આલણ ગઈ ત્યારથી હું ફક્ત મારી બે બહેનોને ઓળખું છું. યાદ કર દેવરા, ક્યાંક જોયો હશે. ના ના બેન, આ મહેમાન ક્યાંથી આવ્યા છે? ના ભાઈ મને નથી ખબર. બેન, આ કોઈ મારી આલણને લઈ ગયો એ તો નથી ને? હા ઈ જ છે. આલણ બેન, તે મારી આલણને પણીને ગયો એ જ છે. હા ભાઈ હા ઈ જ છે. બીજું તો ઠીક બેન, એ મને મારવા તો નથી આવ્યા ને? ના દેવરા, હું તને મારવા નથી આવ્યો, પણ તારી ખોવાયેલું વસ્તુ તને દેવા આવ્યો છું. મારી કોઈ વસ્તુ ખોવાની નથી. યાદ કર ભાઈ. હા, મારી આલણ. તો આ સંભાળ તારી આલણ. દેવરા, દેવરા, ત્યાં જ ઊભી રહી છે. તારે મને અડવાનો કોઈ અધિકાર નથી. તું ધોલારાજ સાથે 4 ફેરા ફરી છો, તારે મને અડવાનો કોઈ અધિકાર નથી. હા દેવરા, માં રાંદલના સોગન ખાઈને કહું છું, તારી પ્રતિમાને સાથે રાખી અને 4 ફેરા ફરી છું, માટે દેવરા મારો સ્વીકાર કર. આલણ, આલણ. દેવરા, 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 મારો ભાઈ ફરી વેળે આવેલ અને ખાલી હાથે જાય તો આપણા આહિર કુળની લાજ જાય. દેવરા, માં આપણા આહિર કુળની લાજ જાય. ભલે આલણ. હાલો. કાકરી ના મારા કદી ના મરી, કાકરી ના મારા કદી ના મરી, મેળા ના મારિયા મરીએ વાલીલા હેરો લગાયો સમકાજે હેરો લગાયો સમકાજે કાકરી ના મારા કદી ના મરી, કાકરી ના મારા કદી ના મરી, મેળા ના મારિયા મરીએ વાલીલી હેરો હલો ગૌ માતા કી રાજા રામપતિ પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામપતિ પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામપતિ પાવન સીતારામ.
રાજ થયું મને મોહન પ્યારા रामचंद्र भगवान की कृष्ण कन्हैया गजानन गणपति महाराज की सत्य सनातन प्रेम से बोलो नमः આપણને આજે પ્રસ્તુત કર્યા બંને નાટકો ગો સેવા સમિતિ ફરીથી આવા કાર્યો કરતા રહે એવી આશા રાખીએ છીએ. આપણો આ માણાબોરા ગામનો સ્નેહ મિલન જે કાર્યક્રમ 2 દિવસ રહ્યો, સમગ્ર ગામે આખો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી આપણે માણ્યો. આપણે ફરી આવા કાર્યો કરતા રહીએ અને એક અદ્ભુત જે ઐતિહાસિક ઘટના આપણા ગામમાં બની, સૌએ આપણે એમના સાક્ષી છીએ. આપણને ભૂમિદાન મળ્યું છે અને ભવન માટેના પણ 55 લાખથી વધારે રૂપિયાનું દાન મળ્યું છે. તમામ માણાબોરા ગામની એક વખત જય બોલો શ્રી માણાબોરા ગામ સમસ્તની. આ વર્ષના આપણા 2024ના કાર્યક્રમ અહીંયા જ પૂરા થાય છે. આવતીકાલે આપણે બપોરનું ભોજન પણ છે, જે કોઈ ભાઈઓ બહાર ગામથી પધાર્યા છે એના માટે વ્યવસ્થા છે. ફરીથી ગામ સમસ્ત આવા પ્રોગ્રામ કરતા રહે એવી વસ્તુ સાથે આપણે આ કાર્યક્રમ સમાપન પૂર્ણ કરીએ છીએ. જય માતાજી.